હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તો આજે તમારી સાથે એક નવી જ રેસીપી લઈને આવી છું. આ રેસીપી લગભગ તો હું કહું છું ત્યાં સુધી બધાને કોબી ભાવતી હોતી નથી, પણ અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો બજારમાં કોબી ઘણી જગ્યાએ મળતી હોય છે અને એકદમ સસ્તા ભાવે મળતી હોય છે. તો કોબીમાંથી આ વાનગી બનાવીને તમે બનાવશો તો ઘરમાં ન ખાતા હોય એ પણ ખાવા લાગશે અને લંચ બોક્સ અથવા તો બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો અને બાળકોને પણ ખૂબ ભાવશે. તો આ રીતે મેં કોબીના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે એને ચોપરમાં ચોપ કરી લેવાના છે. તો આ રીતે ચોપરમાં આપણે ચોપ કરી લેશું અને તમે આને બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચોપ કર્યા પછી આપણે આની અંદર કાંદા થોડા ચોપ કરીને નાખીને થોડું મીઠું નાખી દેવાનું છે. સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે આને એક ડબ્બામાં કાઢીને મૂકી દઈએ, જેથી કરીને એનું પાણી બધું છૂટું પડી જાય. તો આપણે આ રીતે મૂકી દીધું છે. હવે એની અંદર નાખવા મસાલો કરવા માટે આ મેં આદુ લસણ મરચાંની પેસ્ટ કરું છું, તે પણ હું ચોપ કરી લઉં છું. તો આ રીતે મેં ચોપ કરી લીધું છે. તો હવે કોબીમાંથી તમે જોઈ શકો છો પાણી બધું છૂટું પડી ગયું છે. તો એકદમ નીચોડી લઈએ આપણે, બને ત્યાં સુધી આપણે પાણી બધું કાઢી લઈએ. તો આ રીતે બધું પાણી કાઢી લેવાનું છે, જેથી કરીને આપણો નાસ્તો એકદમ સરસ બને. તો આ પાણી કાઢી લીધું છે. હવે આ બધું છૂટું કરી લઈએ મિશ્રણ. એની અંદર આપણે ચોપ કરેલા આદુ લસણ મરચાં એડ કરી દઈએ. થોડા મસાલા કરી લઈએ, હળદર, ધાણા જીરું. ત્યારબાદ આપણે એમાં ચણાનો અને ઘઉંનો લોટ નાખું છું. તમે બંનેમાંથી કોઈ પણ એક નાખી શકો છો. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈએ. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, કેમ કે આપણે આગળ મીઠું નાખેલું છે કોબીમાં. એટલે હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને સારી રીતે આનો લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે એકદમ મસળી દીધો છે લોટને. હવે તેલવાળો હાથ કરીને આપણે લોટને આ રીતે કૂણવી લઈએ. તો આપણો આ લોટ બંધાઈને તૈયાર છે. હવે આ લોટમાંથી આપણે નાના નાના લુવા કરી લઈએ. હવે આ રીતે આપણે આ લુવા કરી લીધા છે અને પાટલી ઉપર આપણે થોડું લોટ નાખીને લુવાને મૂકી દઈએ. પછી એની પર થોડો લોટ નાખીને આપણે હાથેથી થેપી લઈએ. હું આ બે પ્રકારની આજે વાનગી બનાવી રહી છું. તમે પણ આ રીતે બનાવજો અને બનાવી હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો મને. હવે મેં તવી ગરમ થવા મૂકી દીધી છે. એમાં આપણે આ થેપલી નાખી દઈએ. પછી ફરતું ફરતું આપણે થોડું તેલ નાખી દઈએ અને ધીમા તાપે આપણે આને શેકવાની છે. અને બજારમાં અત્યારે કોબી છે ને બે પ્રકારની મળતી હોય છે. એક પર્પલ કલરની પણ કોબી આવે છે, એનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. અને આ જે લોકો ડાયટ કરતા હોય એના માટે તો ખૂબ જ સારું છે. અને આપણે બીજી પ્રકારનો નાસ્તો એ છે કે એક આપણે નાનો લુઓ લઈ લઈશું અને એમાંથી થોડો આપણે કટલેટ બનાવી લઈશું. મેં આ હાર્ટ આકારની બનાવી છે અને એક ગોળ આકારની બનાવી છે. તમે આ બંનેમાંથી કોઈ પણ એક આકારની કટલેટ પણ બનાવી શકો છો અને એમાંથી તમે વડા પણ બનાવી શકો છો. તો તમે આ જોઈ શકો છો આપણી આ થેપલી બનીને તૈયાર છે. પરોઠું પણ કહી શકાય એને. હવે એક કડાઈમાં થોડું આપણે તેલ નાખી દઈશું. હવે એમાં આપણે આ કટલેટ મૂકી દઈએ. તો આ ઉલટ પુલટ કરીને આપણા કટલેટ પણ તૈયાર છે. તો મેં આ કટલેટને સોસ સાથે સર્વ કર્યા છે અને પરોઠા છે એને દહીં સાથે સર્વ કર્યા છે. પરોઠા છે તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો. અને કટલેટ છે એ તમે સોસ કે અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. અને એકદમ પોચા અને ખાવામાં ટેસ્ટી એવા આપણા પરાઠા અથવા થેપલા, તમે જે આને નામ આપો એ બનીને આપણા તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને એને આપણે દહીં સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરો અને આમ જ ખાઓ તો પણ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.